કચ્છ જિલ્લામાં મેઘતાંડવ રાત્રે મેઘરાજાએ કરી ધમાકેદાર એન્ટ્રી, જે આજે દિવસે પણ રહી જારી। નખત્રાણા, માંડવી અને મુન્દ્રા તાલુકો તો થયો જળબંબાકાર, તો અબડાસા, લખપત તાલુકામાં પણ મન મૂકીને વરસ્યા મેઘરાજા। માંડવી તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ વરસ્યો, તો નખત્રાણા અને મુન્દ્રા તાલુકામાં 7 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। વરસાદને લઈ નખત્રાણામાં ઠેકઠેકાણે પાણી ભરાયા। નખત્રાણાનો શિવનગર વિસ્તાર જળમગ્ન થયો, ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા। નખત્રાણાની અર્ચના સ્કૂલમાં વરસાદી પાણી ઘૂસ્યા। નખત્રાણા તાલુકાના દનડા ગામમાં વરસાદી પાણીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। ભારે વરસાદને લઈ નખત્રાણાને જોડતા હાઈવે પાણીમાં ગરકાવ થયા। આ દ્રશ્યો છે નખત્રાણાને માતાના મઢથી જોડતા માર્ગના। મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતાં વાહન ચાલકો ફસાયા, તો નખત્રાણા લખપત હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા। ભારે વરસાદને લઈ મથલ ગામ પાસે હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા। કોઝવે પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર બંધ થયો, તો જડોદર ગામ પાસે નખત્રાણા નલિયા માર્ગ પણ બંધ થયો। બાંડિયારા ગામે તો કરા સાથે વરસાદ વરસ્યો। વિભાપર ગામ પાસે નદીમાં પૂર આવ્યું, પૂરના પાણીએ કોઝવેને તોડી નાખ્યો। અંગિયા ગામ પાસેની ભૂખી નદીમાં પૂર આવ્યું। વેઢાર મોટી ગામ પાસે છારી નદી બે કાંઠે વહેતી થઈ, નદીમાં પૂર આવતા વાહન વ્યવહાર બંધ થયો। ભારે વરસાદને લઈ નખત્રાણા પાસેનું નાની વિરાણી ગામ જળમગ્ન થયું। વરસાદને લઈ નખત્રાણા તાલુકાના જળાશયો છલકાયા। ઉખેડા ગામ પાસેનો ડેમ છલકાતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ।